લોકસભાની ચૂંટણી જીતવા માટે કોંગ્રેસે કવાયત તેજ કરી છે। 10 બેઠકોના ઉમેદવારને પહેલાથી જ તૈયારીઓ શરૂ કરવા માટે જણાવવામાં આવશે। પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને પ્રદેશ પ્રમુખોની બેઠક મળી રહી છે। આ બેઠકમાં કામગીરીની સમીક્ષા કરવામાં આવશે તો જનમિત્રની પણ પસંદગી કરવામાં આવશે। રાહુલજીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં કોંગ્રેસ પક્ષ લોકસભાની સંપૂર્ણ તૈયારીના મોડમાં આજે છે। ગઈકાલે દિલ્હીમાં ખૂબ વિસ્તૃત માહિતીસભર મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બૂથથી લઈ અને રાહુલજીના પ્રચાર કાર્યક્રમ સુધીની તમામ સમયબદ્ધ કાર્યક્રમ નક્કી કરવાની વાત થઈ છે। અને આજે એના જ અનુસંધાને પ્રદેશ કોંગ્રેસ સમિતિના હોદ્દેદારશ્રીઓ, જિલ્લા કોંગ્રેસ સમિતિ, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે। મિત્ર પેજ પ્રભારીની એ કામગીરીનું રિવ્યુ કરવામાં આવશે। દરેક બૂથ પર શક્તિ પ્રોજેક્ટના માધ્યમથી કોંગ્રેસમાં જે કાર્યકરો જોડાયા છે એમને આવનારા સમયમાં કઈ રીતે સક્રિય રીતે પક્ષના કાર્યક્રમમાં જોડી શકાય એની ચર્ચા કરવામાં આવશે। સાથે સાથે પ્રચાર પ્રસારના માધ્યમોનો ઉપયોગ કરવો, પ્રચારની રણનીતિ નક્કી કરવી, વિવિધ કમિટીઓની રચના કરવી અને એક ડોર ટુ ડોર કેમ્પેન પ્લાન કરી અને લોકસભાની ચૂંટણીની તૈયારીમાં સૌ સાથે મળીને લાગી જાય એ માટે આજે વિસ્તૃત ચર્ચા કરી અને ચોક્કસ સમયબદ્ધ કાર્યક્રમ નક્કી કરીને જાહેર કરવામાં આવશે। 4,35,000 કરતા પણ વધારે લોકો શક્તિ પ્રોજેક્ટમાં કોંગ્રેસના કાર્યકરો જોડાયા છે અને જનમિત્ર કાર્યક્રમ જેને બૂથ ઇન્ચાર્જ તરીકે અમે પસંદગી કર્યા છે એવા 50,000 માંથી 42,000 કરતા પણ વધારે બૂથો પર જનમિત્રોની પસંદગી કરવામાં આવી છે। અનેક વિધાનસભા વિસ્તારમાં વિસ્તૃત તાલીમ આપીને એમને આઈ કાર્ડ પણ આપવામાં આવ્યા છે। સાથે સાથે બૂથ ઇન્ચાર્જથી આગળ વધીને પેજ પ્રભારી બનાવવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે અને એક સમયબદ્ધ કાર્યક્રમ આપવામાં આવ્યો છે। વિધાનસભા સીટ દીઠ એક અમારા પ્રદેશના મંત્રીશ્રીને જવાબદારી સોંપી અને પેજ પ્રભારીને જનમિત્ર બધી કામગીરી જાન્યુઆરી મહિનાના અંત સુધી પૂર્ણ કરી આ તમામ લોકોને બૂથ પરની ચૂંટણીલક્ષી જવાબદારી સોંપવામાં આવશે અને બૂથ જીતવાની રણનીતિ સાથે લોકસભાની ચૂંટણીમાં ઉતરવામાં આવશે।